અને કોઈ ભગતને શું ઈચ્છા હોય, ભગતને સ્વર્ગ નથી જવું, ભગતને મોક્ષ નથી જોઈતો, ભક્તને શું જોઈએ છે? વારંવાર મનુષ્ય બનીને આવવું છે. કેમ? અહીંયા આવીશું ને તો કનૈયાને લડાશે. ખબર નથી પડતી મારા સાથે આમ કર્યું. ભગવાન પાસે રહેશો વૈકુંઠમાં તો બોલાશે કાંઈ? બોલાશે? પ્રભુ સાથે ઝઘડો થશે? પ્રભુ પાસે કઈ મંગાશે? પ્રભુને કઈ કહેવાશે? પ્રભુને મળાશે? વૈકુંઠમાં તો કેટલી મોટી લાઈન હશે, ક્યારે વિચાર્યું છે? ને એક તો ભગવાનનું ગોલોક ધામ, શ્રી રાધા રાની સહિત પ્રભુ બિરાજમાન હોય. હવે રાધાજીના દર્શન કરતા કરતા માંડ પ્રભુને થોડો સમય મળ્યો હોય અને ભક્તોને દર્શન આપવા આવે, પણ શું બધા ભક્તોને દર્શન આપી શકે ખરા? લાઈન બહુ મોટી લાગી હોય, પણ પાછી કનૈયાના હૃદયમાં તડપ હોય કે મારી રાધાજી પાસે જવાનું છે. એટલે બે ચાર ભક્તોને દર્શન આપીને કનૈયા કહે હવે કાલે અપોઇન્ટમેન્ટ ટ્રાન્સફર કરી દો, હવે આવતીકાલે, આજે દર્શન નહીં અપાય. પણ અહીંયા પૃથ્વીલોક, આ મૃત્યુલોક, આ કલયુગ, આ સંસાર જેમાં આટલા બધા દુઃખ, પણ એમાં ફાયદો શું? તો કહે કે ભગવાન સાથે સંબંધ બંધાય, પ્રભુ સાથે વાતો થાય, પ્રભુ સામે જીદ થાય, પ્રભુને લડાય. જ્યારે મન થયું વૃંદાવન જતા રહ્યા, જ્યારે મન થયું દ્વારિકા જતા રહ્યા, જ્યારે જ્યાં મન થાય, જ્યારે મન થયું ઘરનું મંદિર ખોલીને કનૈયાને કહીએ અરે પ્રભુ આવું કરવાનું મારા સાથે. પણ વૈકુંઠમાં હોઈએ તો કોણ જાણે કેટલા વર્ષો લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે પ્રભુની એક ક્ષણભરની ઝાંકી મળે. અને એટલે ભક્તોની ઈચ્છા નથી. શાની ઈચ્છા નથી? જેનો સંબંધ હરિ સાથે જોડાઈ જાય. આ કથા હરિ સાથે સંબંધ જોડવાની છે. શાના માટે છે કથા? કેમ કરીએ છીએ કથા? કેમ આટલા બધા લોકો કથામાં બેસે છે? કેમ આટલા બધા લોકો મંદિર જાય છે? કેમ આટલા બધા લોકો ભક્તિ કરે છે? કેમ આપણને પણ એમ થાય છે કે વધુ કંઈ નહીં તો થોડો ભગવાન માટે સમય કાઢી લઈએ? એના સાથે સંબંધ જોડવા માટે. સંબંધ ક્યારે ટકે? હવે તો ફોનનો જમાનો આવી ગયો. 15 દિવસે, અઠવાડિયે, મહિને ખાસ વ્યક્તિ હોય તો રોજ વાત કરો, ફોન કરો, વાર તહેવારે મળો, બર્થડે પર હેપી બર્થડે કહો, તો સંબંધ સચવાય ને. ખાલી કામ પડે ને ફોન કરો તો ગણતરી સ્વાર્થીમાં થઈ જાય, સંબંધીમાં ના થાય. તો ભગવાન પાસે પણ કામ પડે ત્યારે નહીં જવાનું, ક્યારેક આમ જ પ્રભુના દર્શન કરવા જવાનું. બસ પ્રભુ તમારા દર્શન કરવાનું મન થયું ને હું આવી ગયો. ક્યારેક ભગવાનને કહેવાનું કે પ્રભુ સંસારની કોઈ વસ્તુ આપવામાં તે કમી નથી રાખીને પ્રભુ નથી રાખતા. ક્યારેક જો ધ્યાનપૂર્વક તમે તમારું જીવન જોશો ને તો આપણી જેટલી હેસિયત છે ને એટલું પ્રભુ આપે છે. 10 વર્ષ પહેલા શું હતા ને અત્યારે શું છો એ ફરક કેમ છે ખબર છે? 10 વર્ષમાં અત્યારે જે છે એને મેળવવાના પાત્ર બન્યા છો, અને પાત્ર બન્યા છો એટલે ભગવાને આપ્યું છે. પાત્રતા વગર પ્રભુ નથી આપતા. પાત્ર બનાવીને પ્રભુ આપે છે. પરીક્ષા કેમ લે છે? પરીક્ષા પાત્ર બનાવવા માટે લે છે. સંસારની કોઈ એવી વસ્તુ નથી, તમે મહેનત કરો, પુરુષાર્થ કરો, કર્મ કરો, તમને સાંસારિક બધા સુખો મળશે, પણ પરમાત્માને મેળવવા માટે ભક્તિ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઘણા બધા શું કે અમે કાર્મિક ભક્ત છીએ. આ માર્કેટમાં નવું આવ્યું છે, કાર્મિક ભક્ત વળી શું હોય? કર્મ આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે કરીએ છીએ. કર્મ આપણે પોતાના માટે કરીએ છીએ. ભક્તિ આપણે પરમાત્મા માટે કરીએ છીએ. પ્રેમ આપણે ભગવાન માટે કરીએ છીએ. નિષ્કામતા કેમ લાવીએ છીએ? ભગવાનને ખુશ કરવા, પ્રભુને મેળવવા. કર્મ શાના માટે કરીએ છીએ? રોજ સવારે ઉઠીને જોબ પર કેમ જાઓ છો? રોજ સવારે ઉઠીને બિઝનેસ કેમ કરો છો? પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ને. રોજ સવારે ઉઠીને ભગવાનનું નામ કેમ લો છો? મારા પ્રભુ ખુશ રહે બસ.
મારા પ્રભુ જો મારા પર ખુશ રહેશે તો હું બધું કરી શકીશ. એટલે પ્રભુને જઈને ક્યારેક કહેવું કે પ્રભુ, સંસારની એવી કોઈ વસ્તુ નથી જે તમે મને ના આપી હોય. હવે જો કંઈક બાકી છો તો એ તમે પોતે છો.